હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં ને? આજે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે, તો આપણે શ્રાવણ મહિનાની સ્પેશિયલ સિંગદાણાની ખીચડી બનાવીશું. એના માટે આપણે પહેલાં સિંગદાણાને રોસ્ટ કરીશું, એટલે કે શેકી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે સિંગદાણા શેકવાના છે. આવી રીતે બરાબર સિંગદાણાને શેકવાના છે. જુઓ ફ્રેન્ડ, સિંગદાણા શેકાઈ ગયા છે એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે ઠંડા પડે એટલે એના છિલકા કાઢી દેવાના. જુઓ, આવી રીતે બીજા વાસણમાં કાઢી દેવાના. 10-15 મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે આમ આ રીતે છિલકા એના નીકળી જશે. છિલકા નીકળી જાય પછી સિંગદાણાના છિલકા કાઢી લીધા છે. આ છિલકા કાઢી લીધા છે. અંદાજે આ 2 વાટકી જેટલા સિંગદાણા છે, તમે જોઈ શકો છો. અને ગ્રામમાં ગણો, માપમાં ગણો તો 200 ગ્રામ જેવા છે. અને મેઝરમેન્ટ વાટકીથી લો કે તમારા ઘરમાં કોઈ બી કપ હોય તો 2 વાટકી જેવા છે. આ સિંગદાણા ઠંડા પડ્યા પછી આ રીતે એના છિલકા કાઢી લેવાના છે. આ રીતે મિક્સરમાં નાખીને પીસી લેવાના છે. આ રીતે એકદમ પાવડર બનાવી દેવાનો છે, કારણ કે આપણે સિંગદાણાની માવા ચીકી બનાવવાની છે. તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે આનું ટેક્સચર કેવું છે. એકદમ લસલસતું છે ને? હા, જો આ રીતે 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે ઘી નાખ્યા પછી એની અંદર આપણે હવે ગોળ એડ કરવાનું છે. ગોળ અંદાજે 2 વાટકી સામે 1 વાટકી જેટલો ગોળ લેવાનો છે. ગોળને મિક્સ થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. જુઓ, ગોળ હવે ઓગળવા લાગ્યો છે. બરાબર એક રસ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનો છે. જુઓ, આ રીતે ઓગળવા દેવાનું. જ્યાં સુધી એનું ઉભરું ના આવે ત્યાં સુધી આ રીતે હલાયા જ કરવાનું એને. આવી રીતે હવે ઉભરું આવવા લાગ્યું છે. આનો પાયો બનાવવાનો છે આપણે. જ્યાં સુધી આનો કલર ના બદલાય ત્યાં સુધી આને આપણે હલાયા કરવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, પાયો થઈ ગયો છે. એને પોચો બનાવવા માટે આપણે એના ઉપર 2 ચમચી દૂધ નાખીશું. પછી એમાં સિંગદાણા એડ કરી દેવાના છે. જે આપણે પીસ્યા હતા ને સિંગદાણા, એ આપણે એની અંદર એડ કરી દેવાના છે. એડ કરાયા પછી એને બરાબર એક રસ મિક્સ બરાબર કરીને હલાવવાનું છે. બરાબર મિક્સ કરવાનું છે એને. જુઓ ફ્રેન્ડ્સ, થઈ ગયું ને એકદમ સરસ મિક્સ. આ રીતે બરાબર એકદમ સરસ મિક્સ કરવાનું છે. જુઓ, આપણી ચીકી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક થાળી લઈશું અને એ જેમાં આપણે પાથરવાની હોય ચીકી, એવા થાળી કે પ્લેટ તમારે જે લેવું હોય લેવાનું. અને એના પર ઘી તમારે ચોપડીને ઘી પાથરી દેવાનું છે. ઘી લગાવી દેવાનું. જુઓ, ઘી લગાવ્યા પછી ચીકીને આવી રીતે થાળીમાં પાથરી દેવાની છે. થાળીમાં બરાબર સરસ રીતે એને ફેલાવી દેવાની છે. આવી રીતે છે ને? બરાબર આવી રીતે બરાબર એને ચારે બાજુ સરસ એને ફેલાવી દેવાની છે. અગર આ વિડીયો ગમે હોય તમને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને પછી વાટકી લઈને એને બરાબર થપથપાવી દેવાનું છે. આવી રીતે થપથપાવી દેવાનું. અને પછી એને હવે એને ટુકડા કરી લેવાના છે. હવે આને આપણે ઠંડી થવા માટે રાખી મૂકીશું. ઠંડી થાય પછી આપણે એને પીસીસ કરીશું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચીકી ઠંડી થઈ ગઈ છે, તો હવે આપણે એને આ રીતે સરસ એના આપણે પીસીસ કરી લઈશું. તમે બી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો ઘરે. અને તમારે કેવી બની ચીકી મને જરૂરથી કોમેન્ટ છે ને?
આવી રીતે પીસીસ નીકળશે. હજી ગરમ છે એટલે ઠંડા થયા પછી એકદમ સરસ નીકળશે. જો આવી રીતે પીસીસ નીકળશે. ઠંડા થયા પછી એકદમ સરસ થઈ જશે. હજી ગરમ છે એટલે. બાય.